તો ભાવનગરનું વલભીપુરની ગેલો નદીમાં પણ પૂર આવ્યું છે। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। અમરેલી તરફથી આવતા વાહનોને ડાયવર્ઝન અપાયું છે। વાહન ચાલકોને 30 કિલોમીટર લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે। તો વરસાદના કારણે વલભીપુરની ગેલો નદી બે કાંઠે વહેતી થઈ છે। સતત વરસાદ ભાવનગરમાં પણ વરસી રહ્યો છે, જેના કારણે વલભીપુરની ગેલો નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો અમરેલી તરફથી આવતા જે વાહનો છે તેને ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે। વાહન ચાલકોને 30 કિલોમીટરનો લાંબો ફેરો ફરીને જવાની ફરજ અત્યારે પડી રહી છે। બીજી તરફ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા છે। વલભીપુરની ગેલો નદી બે કાંઠે વહેતી થઈ છે। વાહન ચાલકોને 30 કિલોમીટર લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે। તો વરસાદના કારણે વલભીપુરની ગેલો નદી બે કાંઠે વહેતી થઈ છે। સતત વરસાદ ભાવનગરમાં પણ વરસી રહ્યો છે, જેના કારણે વલભીપુરની ગેલો નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો અમરેલી તરફથી આવતા જે વાહનો છે તેને ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે। વાહન ચાલકોને 30 કિલોમીટરનો લાંબો ફેરો ફરીને જવાની ફરજ અત્યારે પડી રહી છે। બીજી તરફ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા છે। વલભીપુરની ગેલો નદી બે કાંઠે વહેતી થઈ છે।